અહીંયા આપણે પ્રોગ્રામ છે ને એમાં આ રીંગણા થઈ ગયા છે, બટેકા થઈ ગયા છે બધા. તો થોડીક વાર આપણે ક્રિકેટ રમી નાખી. આ છોકરાઓ આવી રહ્યા. અમારી સાથે આવી ગયા હતા જીયુ બેન. હાય કરતો હાય. કેવી બની? મસ્ત. બેસાડે પછી વાંચી સર કે ને છઠ્ઠું ધોરણ એટલે એ લોકો જો ડીશ લેવા જાય વાં અંદર, એ લોકોની ડીશ પડી હોય તો ડીશ લઈને. જય દ્વારકાધીશ. તો ધ્રુવેનના વ્લોગ્સ, સ્વાગત છે તમારું આજના અમારા વ્લોગમાં. તો આજે અમે જવાના છીએ એક આશ્રમે, શાળાએ, જ્યાં છોકરાઓને જમાડવાના છીએ. એ શાળા છે વ્યારાથી આગળ, ત્યાં માણસોને જમાડવાના છે ને અમે મામા સાથે બેસી ગયા છે. અને તમે ઓળખો છો ઉદય? નથી ઓળખતા, પણ હું કહું તો તમે આને ઓળખતા હશો. કઈ રીતે? કેમ કે બધાની ઘરે તમે સબરસ મસાલા ખાઓ છો ને, એના આ ઓનર છે. સબરસ મસાલાની આને બનાવ્યા છે, એટલે હવે ઓળખી ગયા તમે બધાય, બરોબર છે. ચાલો હવે ત્યાં જઈએ, પછી તમને બતાવીએ કોણ કોણ આપણી હારે છે, બધાય કોણ આવવાના છે. હજી તો નીકળ્યા છીએ અમે, પહોંચતા અડધી કલાક થઈ જશે. એટલે પછી ત્યાં જઈને તમને બધું બતાવીશ, સ્કૂલમાં છોકરાનો પછી શું શેનો પ્રોગ્રામ છે. શેનો પ્રોગ્રામ છે મામા? શાક, પૂરી, ખીચડી, છાસ. ત્યારે વાતાવરણ ચેન્જ થયું છે ને, હા, એને લઈને સાદો પ્રોગ્રામ રાખ્યો. નહીતર તો બીજા કઈ પ્રોગ્રામ હોય છે, પણ અત્યારે ઋતુ ચેન્જ ને લીધે એ છોકરાઓને તકલીફ ન થાય એટલા માટે સાદો પ્રોગ્રામ રાખ્યો છે આજુ કલર. ઓકે, તો આપણે ભાઈ સાદું ભોજન રાખ્યું છે. મસાલા બધા મામા તરફથી છે. ઘણી વાર જાતા જ હોય છે, પણ આપણે અત્યારે હવે વ્લોગ શરૂ કર્યા છે તો હવે આપણે બનાવશું. બાકી અમે જાતા જ હોઈએ છીએ, પણ ત્યારે આપણે કઈ બનાવતા નહીં. હવે બનાવશું કા બાબા? હા, હવે આપણે શરૂ રાખશું. એટલે તમે જોજો, મજા આવશે તમને છેલ્લે સુધી. બ્લોગ જોઈને બીજાની કોઈની ઈચ્છા થાય ને. હા, વ્લોગ જોઈને ભાઈ તમને ઈચ્છા હોય તમે કહેજો, આપણે જમાડવા જાશું પાછા તમ તારે. હેલો, તો આજે રવિવારનો દિવસ અને તમને કીધું એમ અમે છોકરા જમાડવા જવાના હતા ને અમે ત્યાં પહોંચી ગયા છીએ. તો અમે છોકરા જમાડવા માટે આવ્યા છીએ, વ્યારાથી આગળ છીએ થોડાક. આ સ્કૂલનો ગેટ છે, આપણે હવે અંદર જઈએ, તમને બતાવશું બધું સ્કૂલનું, બધું સ્કૂલ કેવી છે ને બધું. અને પછી છોકરાને શું જમાડવાના છીએ, કેવો પ્રોગ્રામ રહેવાનો છે અમારો અહીંનો, તે તમને આખો વિડીયોમાં બતાવશું. એટલે છેલ્લે સુધી જોજો, મજા આવશે. અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. જો આ સ્કૂલ છે આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર માન્યતા પ્રાપ્ત આશ્રમ શાળા અને ક્રમિક આશ્રમ શાળા છે. એની શરૂઆત થઈ હતી 1981માં, બરોબર છે. પહેલાં તો આવી બધી નહોતી, પણ હવે થોડી એની રીતે અપડેટ થઈ છે. જેમ જેમ થોડું બધા સહાય કરતા ગયા, સ્કૂલ અપડેટ થઈ ગઈ છે. તો ચાલો જઈએ. જો આ બધા છોકરા અત્યારે રમે છે. આજે રવિવાર, બધા છોકરાઓને કેટલામાં ભણે છે ને બધા છોકરા મસ્ત મજાની વાતો કરશું અને એન્જોયમેન્ટ કરશું, બરોબર છે. તો ત્યાં સુધી બન્યા રહો. અહીંયા મામી, કાકી, ફઈ, મમ્મી ને બધા જો અહીંયા એને સુધારવા માંડ્યા છે. જેનો પ્રોગ્રામ છે ને એ બધા શાકભાજી સુધારે છે અત્યારે, બરોબર છે. અહીંયા આપણે પ્રોગ્રામ છે ને એમાં આ રીંગણા થઈ ગયા છે, બટેકા થઈ ગયા છે. એટલે મામા જો બાફે છે કાંદા, ગરમા ગરમ. થોડીક વાર આપણે ક્રિકેટ રમી નાખી. આ છોકરાઓ આવી રહ્યા, આ ઉતારશે આપણો વિડીયો, બરોબર છે. ચાલો. સુપર શોટ અહીંયા રાખ્યા, સુપર શોટ. કેટલા ટાઈમ પછી આપણે ક્રિકેટ રમી છીએ, બરોબર છે. તોય આપણે એક કંઈક બનાવે છે, આપણે એને ખુશી. હું બનાવો છો ભાઈ? તે રીંગણ બટાકાનું શાક. એટલું કેમ? આટલું જેન બનાવે છે એટલે જ કહું, છોકરા જમાડવા એવા ને એટલું શાક. આ તો ઘર પૂરતું છે ખાલી. આપણી સાથે આમાં શું નાખ્યું છે? 5-6 જણા જૈન છે, હા, એટલા માટે એ લોકો માટે જૈન બની. આમાં શું નાખ્યું છે બોલો? પાણી આપજો. આમાં શું નાખ્યું છે? આમાં રીંગણા બટાકા આપણા મસાલા ગ્રેવી કરવી. ઓકે,
તો ભાઈ શાક રીંગણા બટેટાનો મસાલો ગ્રેવી કરીને બધું નાખ્યું છે. એટલું જેન છે ખાલી, બીજું વધારે શાક બનાવું છે હમણાં. જો આ મનર કાકા ખીચડી ચાખે છે. કેવી બની મસ્ત. થોડુંક મીઠું ઘટે છે એ નાખી દે. બાકી ખીચડી મસ્ત બની ગઈ છે અને જેન શાક બની ગયું છે. હવે વધારે શાક હમણાં બનાવવાનું છે. વાગ્યા છે તો હજી 3:45 જ થયા છે, એટલે હજી વધારે શાક બનાવે ત્યારે એ બતાવશો. જો ગાઈસ આપણા ખેલાડીઓ બધા ક્રિકેટ રમવા માંડ્યા. જોવા ધમાડવા આવ્યા પણ હજી વાર છે. વાગ્યા છે 3:45, એટલે હે ને ત્યાં પેલા ક્રિકેટ રમવા માંડ્યા. હવે પછી આપણે થોડીક વાર રમી લીધું. જોવો અમારી સાથે આવી ગયા હતા જીયુ બેન. હાય કરતો હાય કરીને હાય કર ખીજાવા માંડી. પપ્પાની આવી ગયા, મમ્મીની આવી ગયા, નેન્સી બેન આવી ગયા, બધા આવી ગયા છે. હાલો ભાઈ. આ મશીન જોવો, પૂરી બાંધવાનું, લોટ બાંધવાનું મશીન છે. વધારે છોકરા હોય એટલે આ મશીન રાખવું પડે છે. જો આમાં લોટ બંધાય બંધાય છે મશીનમાં. તો તેલ મુકાય, તપેલું મુકાઈ ગયું. મોટા શાક બનાવવાનું. તો વૈલા માસા ને તેલ નાખે ફૂલ. અડધે પોગી ગયું છે બનાવવામાં. આપણે એને જો ધોવાડો કર્યો છો. બટાકા નોટાણા બફાય છે ફૂલ ગરમા ગરમ. પછી બાફવાના જો ઓલા રીંગણા જો મસાલો બધા મસાલા નાખી દીધા છે. અને આ સ્પેશિયલ નાખી દીધો છે સબરસનો રીંગણા મસાલો. ભરેલા રીંગણાનો સ્પેશિયલ મસાલો છે જોરદાર, એટલે એ પણ નાખી દીધો છે. અને જો મસ્ત મજાનું શાક તૈયાર થવા માંડ્યું છે. પછી જોવો પછી મામાએ છે ને એમ શાકને જે મસાલા બધી નાખ્યા હતા ને એ મસ્ત મજાના જો હલાવીને જોરદાર મિક્સ કરી નાખ્યા છે. બટેકા, રીંગણા, વટાણા ને બધું એને મસ્ત હલાવીને નાખે છે. હવે શાક બનવા માંડે છે. પછી જો ભૈલા માસાય તે હલાવવા માંડ્યા. ફૂલ ગ્રેવી ચડવા માંડીને એટલે હે ને હલાવવું પડે, નકર નીચે બેસી જાય એટલે તૈયાર થવા માંડ્યા. અને આ સાઈડ જોઈએ ને તો આપણે આ સાઈડ તરાતા હતા ભૂંગળા. જો મસ્ત મજાના છોકરાઓને ખવડાવી દી ભૂંગળા. જો મોજ કરે, નાના છોકરાને ભૂંગળા જ બહુ ભાવે. એટલે પછી ભૂંગળા શરૂ કરી દીધા તરવાનું. જો મસ્ત મજાના મરચાં તરાવવા માંડ્યા છે. ગરમા ગરમ લીલા મરચાં તરાતા હતા એટલે પણ ઊભું થઈ જવું પડ્યું, કેમ કે હે ને એ ફૂટતા હતા મરચાં, એટલે બધા ઊભા થઈને આઘાવી ગયા. અને જો તરાવવા માંડે છે. મામા તરે છે. પછી જો આ બાજુ મરચાં તરાઈ ગયા હતા ને એ બધા કાપતા હતા. હું બે ભાગ થઈ જાય તો ખાવામાં સારું પડે, એટલે એના આ સાઈડ મરચાંનું કટિંગ ચાલુ હતું એમ. બાકી ઘટે કાંઈ ન ઘટે ભાઈ, મરચાં તીખા મરચાં. અને પછી બધી બહેનો જો પૂરી વણતા હતા. હવે પૂરીનો વારો આવ્યો છે એટલે મામી, માસી ને ફઈ ને કાકી ને બધા જો પૂરી તરવા માંડ્યા. પૂરી વણવા માંડ્યા. તરવાની તો બાકી છે, પૂરી હવે તરાશે. ત્યાં સુધી આ બે જો અહીંયા હે ને નખરા કરતી હતી. બોર્ડ તો બોર્ડમાં બધું લખતા હતા, ઘરે ભણતા નથી ને અહીંયા બધા એકડા બગડા લખવા વેરગા. ક્યાં હોગા ઇસ દેશ કા. સ્કૂલમાં ધ્યાન આપો હો બે. ISI બનો, દેશ કો સંભાલો. બંનેને મજા આવતી હતી ત્યાં લખવાની બોર્ડમાં જોરદાર. અને આને ફોન સિવાય કાંઈ નથી આવડતું. ફોનમાં રીમાં રાખે, બીજું કાંઈ આવડે. ફોનમાં રમતી ખીચડી ખાતી હતી. અને રમતી હતી ને ત્યાં હે ને મનર કાકા આવી ગયા. ત્યાં મનર કાકાથી તો બહુ બીવે, એટલે હે ને એની સામે જોઈ નહીં, કાંઈ ન કરે, શાંતિથી હેઠે જોવા માંડે. બહુ બીવે. અને આ જો ને એનથી મોઢું હંતાડે. ગાય છોકરા તૈયારી કરે છે. અહીંયા બધાને અહીંયા જમાડવાના હોય. જો અહીંયા બધાને બેહાડવાના છે, એટલે બધા સ્ટૂલ ને ગોઠવે છે. અહીંયા પીરસવાનું છે અમારે. બધા જોઈએ એની રીતે ગોઠવે છે. હું તો આ બધા કામ ના હોય, આપણાને જવાનું નહીં. પાણી લેવાનું કીધું હોય તો લેવાનું જ, એવા નથી આ બધું. એટલે કામનું છે જો. અને આપણે અંદર ગયા ત્યાં હે ને પૂરી તરાતી હતી. જો બે સાઈડથી, એક સાઈડથી કાકા અને એક સાઈડથી માસા હે ને પૂરી નાખતા હતા. અને મામા છે ને વચ્ચે બેઠા એ પૂરી તરતા હતા. જો
એટલે ફટાફટ ઘાણવા નીકળે. જ્યાં છોકરા જમાડવાના છે ત્યાં કેવી તૈયારીઓ થઈ છે આપણે જોઈએ. ચાલો. આ સાઈડ બેહાડવાના છે. મેં તમને પેલા કીધું હતું વિડીયોમાં. ત્યાં બરોબર છે. બધી ગોઠવાઈ ગયું છે. મસ્ત બધા ગોઠવે જ છે હવે. કાકા ગરમા ગરમ પૂરી હારે છે. ગરમા ગરમ પૂરી પૂરી લઈને જાય છે. ગાઈસ થોડી ગરમી છે એટલે એને આપણો લુક કઈક બગડી ગયો છે, પણ કાંઈ વાંધો નહીં. આપણે લુક ને મેટર કરતા જ નથી. આપણે બનાવી છીએ મસ્ત મજાનો વ્લોગ, તો એને જોતા જ રહેજો. જો હવે આપણે બનાવવાના છે, જ્યાં બધી તૈયારી થઈ ગઈ છે. આ લોકો છોકરાને જમાડવામાં શું છે એ જો પૂરી, ખીચડી, શાક, ખર્ચા, ભૂંગળા અને ઠંડી સબ્રસ મસાલાની છાશ હો છે ને. બાકી હવે આ બધા શરૂ થઈ ગયા છે. જો છોકરાઓ બધા એ લોકો પેલા હે ને નાના ધોરણ થી ચાલુ કરે. આ બધા નાના ધોરણ થી શરૂ થાય, પછી આમ આખી લાઈન થઈ જાય. જો મોટા ધોરણ સુધી આવ્યા રાખે પેલા શરૂ કરે નાના ધોરણ થી. જો બધા નાના ધોરણ વાળું છાસ સાથે હો ભાઈ. એના માટે જ છે. ઘણા કહેતા છે કે તું ખાલી વ્લોગ જ બનાવી તો કે કઈ હેલ્પ કે તો ભાઈ આ બનાવી જ એક મોટી હેલ્પ છે. તમારા સુધી પહોંચાડી છે આ વિડીયો, અને તમારે પણ જો હેલ્પ કરવી હોય તો કોન્ટેક્ટ જરૂર કરજો આ લોકોનો. અમે તો ઘણી વાર આવતા હોય, તમે પણ મારા ખ્યાલ પ્રમાણે તમે પણ હેલ્પ કરજો. બરોબર છે? હા મામા મૂક્યા હોત કાચા બોલું. બધા આ લોકોની સિસ્ટમ પેલાથી આ લોકોને શીખવાડવામાં દેવું આવ્યું છે. આ લોકો અહીંથી આપણે જમાડવા આવી એટલે અહીંથી આ લોકો ડીશ લઈ લે છે, અને પછી એ લોકો સીધા બેસી જાય છે. જો લોકો અહીં લાઈનમાં બેસે છે. આખું લોબી છે અહીંયા. અહીંની આખી લોબીમાં બધા અહીંયા લાઈનમાં બેસશે છેક સુધી. બરોબર છે? જોજો તમે. કમ્પ્લીટ ડિસિપ્લિનની સાથે જ. આપણા છોકરાઓમાં ડિસિપ્લિન હોય કે ન હોય એ નથી ખબર, પણ આ લોકો પાસે ઘણું ખરું શીખવા જેવું છે. હોસ્ટેલમાં રહે છે એટલે એને શીખવા જેવું છે. તમારા પણ ગમે છોકરા હોય ને એને હોસ્ટેલમાં તો એકવાર મોકલાય છે, એટલે એને ખબર પડે કઈ રીતે બધું હાથે કરવું નહીં. ઘરે તો બધી મમ્મી પપ્પા બધું કરી દે એટલે એને મજા આવે, પણ આ લોકો જો બધું એની રીતે કરે છે ને એટલે આ લોકોને બધી ખબર હોય જવો કઈ રીતે કામ કરવું. આ લોકોનો ટાઈમ વહેલો છે જમવાનો મસ્તનો, એમ કે પછી રહાન પડી જાય એટલે અંધારું થઈ જાય તો વળી કંઈ દેખાય નહીં, એટલે આ લોકો હે ને વહેલા જમી લે છે. વાયગા છે જો 7:30 થયા છે, તો એટલે વહેલા જમી પણ બેહાડી દેવાના. એ ધીમે ધીમે આ મોટા ધોરણ વાળા આવે છે એટલે બધા આવતા જાય છે. અહીંયા ભૂમિ છાશ પીવે છે. જો સાઈડમાં રહીને છાશ પીવે છે. કેવી લાગી છાશ? મસ્ત બનાવી હતી મસાલા વાળી. ના ના પાણી હું ન નાખું. મસાલા વાળી છાશ પીવે છે. બધા પીરસે છે આપડા ભાઈઓ. બધા જો મસ્ત મજા પીરસે છે છોકરાઓને. જો મિત્રો આ એક જોવા જેવી વાત છે. જમતા પહેલા પ્રાર્થના બોલે છે આ લોકો. જોવો આ લોકો જમતા પહેલા બોલે છે પ્રાર્થના. જોવો તમે ખાલી બધા. આપણે આવું કોઈ નથી કરતું, હું નથી કરતો, પણ આ શીખવા જેવું છે બધા માટે. જમવા પહેલા પ્રાર્થના બોલવી ખરેખર કઈ નહીં. અહીંથી મને શીખવા મળ્યું છે તો હું ચોક્કસ પાલન કરી ખાવા. જોવા તમે પછી જ જમશે આ લોકો. વાહ, આ શીખવા જેવું છે બધાને. તમારા છોકરાને પણ શીખવાડજો મિત્રો, બધું શીખવા જેવું છે. અહીંયા પેલા ગર્લ્સ ને અમે જમાડી છે, અને બોયઝ મેં જોયું પાછળ બધા જો બેઠા છે લાઈનમાં.
આવી લાઈનમાં તો આપણે કોઈ નહીં કે આમ બેઠા છે બધા બરોબર. તો ગાઈસ હવે વારો આવી ગયો છે જમવામાં બોઈઝ ના છોકરાઓનો. જોવો છોકરાને પણ જો લાઈનમાં આ 5મા વાળા છે, પછી 6થા વાળા આવે. જો પાછળ આ સાહેબ હેન્ડલ કરે છે બધું. સારું કહેવાય, આ સાહેબ આ બધાને હેન્ડલ કરે છે. ખૂબ ખૂબ એને આભાર. ઓલા બે જો આપણા નામ હાય આપણા બે નામ પાછળ ભૂલમાં કેપ્ચર થઈ ગયા. ભૂલમાં કેપ્ચર થઈ ગયા છે પાછળથી. જો લાઈનમાં આ પણ લાઈનમાં બેન્ચ છે. પેલા છે ને આ લોકોની સિસ્ટમ તમને કહું ને, પેલા શું કરે, અહીંયા પેલા લાઈનમાં બેસાડે. જો આગારી હોય તમે બે, પછી જાય લોકોને લાઈનમાં બેસાડે. પછી વાંચી સર કે ને 6થું ધોરણ એટલે એ લોકો જો ડીશ લેવા જાય વાં અંદર, એ લોકોની ડીશ પડી હોય તો ડીશ લઈને પછી આવે. અને આ બેન અહીંયા મને જોવે છે. જો ડીશ લઈને આવે. હવે આ 6થું ધોરણ. આમાં આપણું નાનું બાળક આવી ગયું છે, જીયુ બેન. રોવે છે તો. જો ગાઈસ આવે એવું થઈ ગયું છે મિત્રો. આવે તો સારું. હવે બહુ ગરમી થાય છે જો તો નહીં કરી ગયા. હજી એક વાત, આ લોકો છે ને ઊભા ન થાય બીજી વાર લેવા. જમણવા આવે ને ત્યારે સાહેબ આ લોકો શરમાતા હશે, પણ એ બીજી વાર ઊભા ન થાય એટલે એને અમારે પીરસવું પડે. જો આ લોકોને એને પીરસવું પડે. જમાડવા આવો ને ત્યારે આવા ધ્યાન રાખજો અને પીરસશો તો આ લોકો વધારે ખાશે. બાકી શરમના મારે એ નથી ખાતા વધારે, બરોબર છે. ફરજિયાત પીરસવું પડે છે. જો એટલે પીરસે છે પપ્પા. સાવ લેવા જાય એવું પણ નથી, લેવા પણ જાય છે આ લોકો. જોવો પણ તમે આપવા જાઓ તો એ વધારે ખાય. બાકી લેવા તો આવે. જો આવે જ છે બધા ઊભા થઈને છે ને. બાકી દિલથી જમાડો, ખાવો પીવો ને મોજ કરાવો બધાને. બાકી તો હું આવી ગયા છે ઘરના લેડીઝો જમવા. જો હવે આ બધા આપણા ઘરના ફેમિલી છે. આ બધા હવે ડીશો લઈ લે છે. વરસાદનું ટાણું છે એટલે જલ્દી જમવા બેસી જાય તો વધારે. છોકરાને જમાડ્યા પછી હવે અમે જમવા બેસી ગયા. અમારી સાથે છે ખુશીબેન જમવા અને ખુશી છે. તો હાલો અમે જમી બરાબર. આ બધા બેસવા જ મીના છે. આખું ગ્રુપ અમારું બેસી ગયું છે જમવા. વરસાદનું ટાણું છે. વિડીયો મૂક હમણાં કોક કે નકર વિડીયો બંધ કરી ને જમવા અમે વરસાદ આવશે. બોલા જેન ખકડાવી ત્યાં ઉતરી જેનું કરું. મામી ફૂલ ખાજો. આ જીયુ બેન જો બધાની વચ્ચે બેસી ગયા છે. આ જીયુ આવ બધા એમ ગોતતા હતા ને અહીંયા બેસી ગઈ. તાત્કાલિક છોકરાને જમાડી દીધા પછી મામા અને મામી તરફથી હતા બિસ્કિટ. તો જો બધાને બિસ્કિટ આપે છે આ લોકો. હેલો મમ્મી. જો આ બધા બિસ્કિટ આપે છે. ઈ ને બધા કોનો બર્થડે છે? અને આ માસી તરફથી ચોકલેટ હતી. ચોકલેટ જો માસી ચોકલેટ આપે છે છોકરાઓને. જો આપે છે બિસ્કિટ ચોકલેટ ને. આજે તો છોકરાઓને એને મોજ કરી દીધી. ખવડાવી. જો બિસ્કિટ આપતી હતી બધાને. જો ચોકલેટ ને બિસ્કિટ. ક્યાં પોઈ ગઈ આપડી સેના? જો આગળ સુધી પોગી ગયા છે. બધાને મજા આવી. બધા બોયઝ ને આપી દીધા આપણે. હેલો તો બધાને મજા આવી. મજા આવી ને જમવામાં? જો ભાઈ બધા ચાલો મળીએ બરોબર. હવે આપણે ઉપર આવ્યા છીએ દેવા. ઉપર પણ ઘણા છોકરા છે એટલે જો બધાને બિસ્કિટ આપે છે. હાલો ભાઈ જીયુ બેને જો આપે છે બિસ્કિટ.
તો બધા અહીંયા રહે છે આ લોકો, અહીંયા ગાડલા ને એવું બધું છે, અહીંયા રેપ છે અને અહીંયા બધા સુવે ભણવાનું હોસ્ટેલ જ છે આ લોકોની. જો હવે મારો પ્રોગ્રામ પતી ગયો છે. જો બધા ગાડી કાઢવા માંડ્યા છે. જો બધા પોતપોતાની ગાડી કાઢવા માંડ્યા છે. હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ચાલો બાય બાય.